તમારો કયો વીક સબ્જેક્ટ છે એને સ્ટ્રોંગ બનાવવા માટે તમે શું કરો છો? તો પ્રોમોડોરો ટેકનિક વાપરું છું, જેમાં એનાથી ડર ને ટેસ્ટ તો સૌ ખતમ જ થઈ ગયો છે. બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ બોર્ડની પરીક્ષા આવતી હોય ત્યારે એવું જ લાગે કે ઘરમાં જાણે યુદ્ધનો માહોલ છવાઈ ગયો છે, પણ આ યુદ્ધના માહોલમાં કેવી રીતે સ્ટ્રેસને રિડ્યુસ કરવો અને ઓછો કરવો એની માટે થઈ અને આજે હું આવી ગઈ છું નીલકંઠ સ્કૂલમાં ત્યાંના વિદ્યાર્થીઓ પાસે ચર્ચા કરવા માટે કે એ પોતાના સ્ટ્રેસને કેવી રીતે રિડ્યુસ કરે છે. બોર્ડની એક્ઝામ નજીક આવવાની છે તો લાસ્ટ મંથ સ્ટ્રેટેજી શું છે તમારી? લાસ્ટ મંથ એવું છે કે જે પેલા વાંચેલું હોય તે પેપરના રિવિઝન કરવાના. જેમ કે અત્યારે સ્કૂલમાં પેપર લેવાય છે, વીકમાં 2 પેપર લેવાય, એમાંથી આઈએમપી ક્વેશ્ચન્સ હોય તે સોલ્વ કરી લેવાના. જે ન આવડતા હોય નવરીતમાંથી કે અન્ય કોઈમાંથી જોઈને એને સોલ્યુશન કરવાના. લાસ્ટ મંથ સ્ટ્રેટેજીમાં તો અત્યાર સુધીની જેટલી એક્ઝામ આપી છે એનું રિવાઇઝ કરવાનું બાકી રહ્યું છે. તો રિવાઇઝથી જ કહેવાય છે ને કે આપણે પ્રેક્ટિસ જેટલી વધુ કરશું એટલે આપણે સારા પર્સન્ટેજ લાવશું અને તે પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરીને બધા પેપર સારા દઈ શકીશું. એના માટે પ્રોમોડોરો ટેકનિક વાપરું છું, જેમાં દિવસમાં 45 કલાક વાંચવાનું અને 15 મિનિટ કોઈ પણ બીજી પ્રવૃત્તિ કરવાની. મોબાઈલ એક નહીં જોવાનું. કે દિવાળીનું વેકેશન પડ્યું હતું ત્યારથી અમારી આ બધી રાઉન્ડ ચાલુ થઈ ગયા છે. અત્યાર સુધીમાં અમે 28 પેપર આપ્યા છીએ, તેથી અમારી પ્રિપેરેશન વધુ સારી બની ગઈ છે અને મારું પ્રેઝન્ટેશન પણ સુધર્યું છે. બોર્ડની એક્ઝામ નજીક આવે છે તો પછી તમે સ્લીપિંગ શેડ્યુલ છે અથવા તો સ્ટડી શેડ્યુલ છે તો એને કેવી રીતે મેનેજ કરો છો? તમારે 6 થી 7 કલાકની સ્લીપ જરૂરી છે. સવારે વહેલા ઉઠો, વાંચો, જેને જે ફાવે ત્યારે રાત્રે વાંચો. જેટલું 10મામાં જેટલું ભણવાનું જરૂરી છે તેટલું આપણે હેલ્થની આપણે પણ ધ્યાન રાખવું જ પડે. એટલે એના માટે જેટલું આપણે વાંચન કરીએ છીએ તો સ્ટ્રેસ તો એકદમ નથી જ લેવાનું. જેટલું આપણે વાંચન કરીએ એટલું આપણે હેલ્થમાં પણ ધ્યાન રાખવું જોઈએ. ડર સ્ટ્રેસ તો કંઈ છે નહીં, કેમ કે આટલી બધી એક્ઝામ અમે જે વીકમાં 2 વખત એક્ઝામ આપીએ છીએ તો એનાથી ડર ને ટેસ્ટ તો સૌ ખતમ જ થઈ ગયો છે. અને વાત રહી કોન્ફિડન્સની, તો આટલા બધા પેપર આપ્યા પછી એના માર્ક જોયા પછી એવું લાગે છે કે બોર્ડની એક્ઝામ આરામથી ક્લિયર થઈ જશે અને સારા રિઝલ્ટ આવશે. એવું સવારમાં વહેલું ઉઠીને હું 5 વાગ્યામાં ઉઠીને પહેલાં વાંચું અને પછી આખો દિવસ જે વાંચ્યું હોય રાત્રે પછી ટાઈમે જ સૂઈ જવાનું અને સવારે વહેલું ઉઠી જવાનું, એટલે ખોટો સ્ટ્રેસ નહીં લેવાનો. તમે પહેલાં શરીરને મેન્ટેન કરો. સ્ટ્રેસ માટે પહેલાં તમારે અસાઇનમેન્ટ એ બધું સોલ્વ કરો, પણ પરીક્ષામાં જેટલા માર્ક આવે, ગમે તેટલા પેપરમાં ગમે તેટલા માર્ક આવે તેની ઉપાધિ નથી લેવાની. તેના માટે તો આપણે વધારે મહેનત કરવાની. જેટલા માર્ક આવે એના કરતાં પણ વધારે લેવાના. તેના માટે આપણે અસાઇનમેન્ટ સોલ્વ કરવાના, પેપર સેટ સોલ્વ કરવાના અને ગમે તે વિષયનો ડાઉટ લાગે તે આપણા સર પાસે પૂછીને એને સોલ્વ કરીને તેના વધારે માર્ક લેવાની કોશિશ કરવી. આજે બોર્ડની એક્ઝામ છે તો એમાં તમારો વીક સબ્જેક્ટ કયો છે અને એને સ્ટ્રોંગ કરવા માટે તમે કઈ સ્ટ્રેટેજી યુઝ કરો છો? બોર્ડની એક્ઝામ માટે મારો વીક સબ્જેક્ટ મેથ્સ છે. એને સ્ટ્રોંગ કરવા માટે રોજ જો અમને અસાઇનમેન્ટ્સ આપ્યા છે, રોજ એના 1 થી 2 પેપર જેટલા સોલ્વ કરીએ છીએ અને સ્કૂલમાં પણ અમારે લગભગ 24 થી 25 પેપર લેવાઈ ગયા છે, 3 રાઉન્ડ. મારો વીક સબ્જેક્ટ સોશિયલ સાયન્સ સમાજ છે. એને સ્ટ્રોંગ કરવા મારે પહેલાં હું ગોખતી અને અત્યારે હું ઇમેજિન કરું કે આવું બધું હોય એટલે મને યાદ રહી ગયું છે બધું. નજીકનું જે બોર્ડ એક્ઝામ આવે છે એ તમે પણ દેવાના છો અને જે વિડીયો જોવે છે એ પણ દેવાના છે, તો તમે એને શું સંદેશો આપવા માંગો છો? બોર્ડની એક્ઝામ કોઈ અઘરી એક્ઝામ છે નહીં, એટલે આપણે બોર્ડની એક્ઝામ દેતી વખતે આપણે કોન્ફિડન્ટથી દેવી જોઈએ. સૌપ્રથમ આપણે માનસિક તણાવ બિલકુલ લેવાનું નથી. આપણે માત્ર પ્રેક્ટિસ જ કરવાની છે અને ફળ તો આપને મળી જ જવાનું છે. અને ઈશ્વરે કહ્યું છે કે આપણે માત્ર કર્મમાં જ અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તમે કર્મ કરશો તો તમને અવશ્ય ફળ મળવાનું છે. અને અમારા સ્કૂલમાં 1 ફેબ્રુઆરીએ કોન્ફિડન્ટ બુસ્ટર એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે, જે 2 કલાકનું પેપર હશે, જેમાં 100 MCQ હશે અને જેમાં ટોપ 20 વિજેતા હશે તેને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે. તમે પણ આ એક્ઝામમાં પાર્ટિસિપેટ કરજો એવી મારી આશા છે.